નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ફરી રાજ્યમાં કોરોના વાયરસની દસ્તક જોવા મળી। પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો કેસ નોંધાયો છે। 51 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે। ચારધામની યાત્રાથી પાછી ફરેલી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો। મહિલાને શરદી અને તાવના લક્ષણો દેખાયા હતા। ફરી કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। ચારધામની યાત્રાથી આ મહિલા પરત ફરી હતી ને કોરોનાનો રિપોર્ટ કરાવતા આ મહિલા કોરોના પોઝિટિવ આવી છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ફરી રાજ્યમાં કોરોના વાયરસની દસ્તક જોવા મળી, શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો કોરોનાના કેસ તબક્કાવાર જે છે તે ભેગા થઈ ગયા છે। કોરોનાના કેસમાં ગાંધીનગરમાં એક અત્યારે કેસ સામે આવ્યો છે, તેમાં એક મહિલા જેની ટ્રાવેલ હિસ્ટ્રી છે, ચારધામ યાત્રા એક પરત ફરી છે, તે કોરોના પોઝિટિવ આવી છે। 51 વર્ષીય જે મહિલા જે છે ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવતા તેને સારવાર આપવામાં આવી રહી છે। અત્યારે હાલ આઇસોલેશન વોર્ડની અંદર તેને રાખવામાં આવી છે ગાંધીનગર સિવિલ ખાતે। ગાંધીનગર સિવિલ દ્વારા તેનો પરીક્ષિત ટેસ્ટ પણ કરવામાં આવશે। કોઈ ગંભીર જે છે તેની અસરો નથી તેવું હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ કોરોનાના કેસ હોવાના કારણે તકેદારીના ભાગરૂપે તેમને આઇસોલેશન વોર્ડની અંદર સારવાર આપવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।